સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આવા જ રેકોર્ડિંગ સાંભળવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને। હાલો, હા બોલો। જય ભગવાન। જય ભગવાન। મનસુખભાઈ, હવે હું ભાવનગર થી બોલું। હા તો હવે હું એમ કહું છું કે તમારો એક વિડીયો જોયો કાલ ફેરવનો। તો આ તમે ઓલા ભાઈ ને એમ કહેતા હતા કે ભાઈ કાલ ફેરો રસ્તામાં આવો તો કાલ ફેરો ભાઈ રોડ ચડી જાય, આ બધું શું છે? રોડ હોય તો શું કઈ ગટરું માં લઈ તો રોડ જ હાલે? હે એટલે કઈ ગટરું માં થોડા હાલે, માણસો રોડ જ હાલે એમ। એટલે કાલ ફેરો રોડ હાલે, માણા હોય ઈ રોડ હાલે? એટલે ભગવાન ની રોડ જ આલ્યા હોય કે ભગવાન થોડા ક્યાં ઈ જંગલ માં આલ્યા રોડ બધે હાલે હાલે પગ હોવો જોઈએ। એટલે ઈ રોડ ચડી જવાનો મિનિંગ શું છે તમારે કહેવાનું? ઈ જાણવું છે। રોડ ચડી જવાનું એટલે મતલબ સીધા થઈએ એમ। કાલ ફેરો સીધા થઈ જાય એમ? તો માણસ થી મોટું કોઈ થોડું છે? માનવ ઈ મહાન મોટામાં મોટું કોઈ પણ માણસ હોય તો માણસ થી મોટું આ જગત માં કોઈ છે જ નહીં। એવું છે? ઓલા તો બધા પથ્થર માં ચડેલા છે, ઈ કોઈ તમને સામે થોડા મળવાના છે? ભેગા થયા હોય મને વાત કરાવજો, કાળ ભેરવ ભેગા થયા હોય મને વાત કરાવો, લાવ હું વાત કરું। તો તમારે ઉજ્જૈન જઈ આવવાનું। ઉજ્જૈન ઉપર ઉજ્જૈન જઈ આવવાનું જોઈ હોય તો દી આઈ નો આવે, જઈ આવવું પડે। ઈ આવ્યા જો ઈ જો અંતરતા જો હું થયું ઉજ્જૈન જઈ આવજો, ઉજ્જૈન વાળાને એક વાર અહીં બોલાવ્યો। મારી વાત સાંભળો, એમ હું કહું જઈ આવજો, ઉજ્જૈન વાળાને મારું સરનામું દઈ દો કે રામોદ મનસુખભાઈ મળી ગઈ। હા એમ વાત છે। ઈ અહીંયા આવે તો કહેજો તમે બધા અહીંયા જાવ છો, એને તો ઈ તમારા ઘરે આવ્યા? હા ઈ તમારા ઘરે આવે તો હાચો કહેવાય કે હા હવે ભાઈ ભગવાન હાચો આ કાર ફેરો હાચો તમારા ઘરે મુલાકાત લેવા ગયા। હું તમારા ઘરે આટો મારવા આવું એટલે હું તમને કહું ભાઈ કોક દી અમારા ઘરે આવો। તો અહીંયા લાખો માણસો છે, એ બધા અમથા જાય તો તમે સમજતા ભાઈ જો ઘેટા બકરા બધા હોય, સાંભળજો ઈ ઘેટા બકરા હોય, ઘેટા બકરા ઈ તો જીમના દોરો એમના થાય। મારી વાત સાંભળો, હવે તમારા ઘરે અમારે આવવાનું શરૂ કરવું છે, જો તમે કાંઈક અમને આપી દેતા હોય તો નાના માણસ એવી કરી આપી દેતા હો ઈ જ અંધશ્રદ્ધા છે। તમે ક્યાંક લેવા જાવ છો એ તો માંગણ થયા, કઈક દઈ દો ભીખ માંગવા, તમે ત્યાં માંગવા જતા હો, અમે થોડા ભીખ માંગવા છીએ। આ તો મહાન કે બાબુ સદગુરુ બળે પરમારથી જન શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ। ગુરુ મહારાજ માં હું ઈ રવા દો, ગુરુ હવે તમે કઈ કઈક આપી દો એટલે તમે તો ક્યાંક માંગવા જાવ છો એટલે મતલબ માંગણ કહેવો, અમે માંગણ થોડા છીએ। તમે પણ તો સદાવત ખોલો ને। સદા એટલે હવે સદાવત ખોલવાનું ન હોય, તમે અહીં આવો એટલે ભૂખા ન જાવ, સદાવત જ છે। પણ એ તો બધાય ખવડાવી બીજો હવે તો કઈ સદાવત બીજું તો કઈ રોડ માં વેરવાનું ન હોય, ઈ તો જે માણસ માત્ર ને માણસ ની ફરજ બનતી હોય ઈ તો નાના માણસ ઝૂંપડામાં જાવ તોય તમને જમાડે, એની પાસે હોય એ ખવડાવે, એ બધું સદાવત જ છે। કઈ સદાવત નો મતલબ એવો ન હોય શેડ ઉભા કરવા। સાંભળો, તમે કહો છો કે અહીંયા ભૂખ્યા ન જાવ તો ગરીબ ઝૂંપડું હોય એ નો ભૂખ્યા જવા, ઈ તો સદાય તો એને દાતાર જ કહેવાય, એને દાતાર જ કહેવાય। આ તો તમારે તો શું છે કે તમારે કઈક જોઈ છે, તમારે નોકરીઓ જોઈ છે, ગાડીઓ જોઈ છે, બંગલા જોઈ છે એટલે ત્યાં માંગવા જાવ છો કે દાદા મને કઈક દઈ દે। અમારે કોઈનું કઈ જોતું જ નથી એટલે અમારે ક્યાંય જવા જેવું જ નથી। પણ હવે આ તમારા કાર ફેરવ ની આશા છે, તમારે કાર ફેરવ પાસે કઈક લઈ લેવું છે, તમારે કઈક બંગલા બાંધવા છે, ક્યાંક મેળવવું છે, કોક માંગવું છે, દીકરા જોઈ છે, બંગલા જોઈ છે, ગાડીઓ જોઈ છે, એ બધું તમારે જોઈ છે। હવે અમારે કાર ફેરવ નું કઈ જોતું જ નથી, મારે હું કામ જવું? પણ તમે આ બધી એની રવાડી સરતા હું તમે મને પૂછો છો, મેં તમે કહો સાંભળો તમે ફોન કર્યો મેં તમને જવાબ દીધો, તમે મને પૂછ્યું મેં તમારે મને ફોન કરીને આ કરવાની ક્યાં જરૂર છે? મારો વિચાર મારી પાસે છે, તમારો વિચાર તમારી પાસે, તમે કાર ફેરો પાસે જાઓ હું તમને ના ન પાડું। તમારો વિષય તમારી પાસે રાખો, તમે જાહેર તમે આખી વાત સમજતા નથી, તમે ગલકા ઉભા કરો છો એટલે જાહેરમાં આવે છે, તમે ફોન મને હું કામ કરો? હું ક્યાં કોઈ પીએચડી કરેલો છે તમારે મારી પાસે જાણવું પડે? ખુલે આમ સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા સાંભળો, સોશિયલ મીડિયા કઈ તમારા બાપુજી ધોરાજી છે, તમારે મારે મૂકવું ન મૂકવું એ તમે મને કયો। સોશિયલ મીડિયા ઓટલા દઈ જતો હોય તો મુબારક છે, પણ તમને છે ને આવું ન કરો। કોઈ આખી વાત સમજતા નથી, ઈ જે છે ઈ મારો વિચાર છે, ઈ જે છે ઈ મારું જીવન છે, મેં તમે ના પાડી। બોલતા હોય એનું સાંભળો, તમારો એક્સપ્રેસ ન જવા દો કાયમ કા। તમે વાત સમજતા નથી। હા ઉભા તમારું શું નામ છે? મારું નામ ચંદુભાઈ મકવાણા। ચંદુભાઈ ક્યાંથી? પ્યોર ભાવનગર। કઈ સમાજમાંથી?
હું તમારી જ્ઞાતિનો છું ને એટલે મને થોડુંક દાદા છે કે મારો ભાઈ ક્યાંક છે ને આ હરિયા એ આખી જિંદગી આખે હારું લુગડું મળ્યું ને કાળ ભેરવના દીકરા થઈને રખડો એલા ભોઠા તો પડો. અમારી સમાજનો હો તો આપડા અમારી સમાજના હોય એલા એને હજી દાઢિયું કરી દેતા નથી. કાળ ભેરવ દાઢિયું કરાવવા મોકલો ને. એ નીકળી જ પડ્યા છો આવા ને આવા જ છો. કાળ ભેરવ વાળા માતાજી વાળા ભૂયામાન તમે બધા મનુવાદી માણસો છો. તો તમે એવું ક્યાંક બતાવો ને ત્યાં ક્યાંક ઝાડવું ખરતું હોય એવું બતાવો તમે. હાલો. ઈ તોય કઈ ઝાડવું ખરતું હોય તમારા લોહી જોઈ છે એટલે તમે કયો છો ઝાડવું ખરતું હોય તમે ઈ તમે ગામો કાંઈ રખડો છો કે તમે ગયા તા તમને શું દઈ દીધું એને ઈ મને કહી લ્યો ને. તમે દાઢીઓની વાત કરો ને પાછળ હજી હાલમાં ઉભા રહી પડે હજી ગામડામાં દાઢીઓ નથી કરી દેતા. હે ભાઈ કાર ભેરવનો ઠેકો લઈને નીકળ્યા છો હજી તમે દાઢીઓ કરી દેતા નથી. હજી તમે વણકર સમારમાંથી બહાર નીકળ્યા નથી. હજી તમે કોઈના ઘરે તમને પાણી પીવા દીધું નથી. કાળ ભેરવ આવ્યો આવો મારી ને આવો આમ તો કાયદેસર ઘરે દાઢીઓ કરવા આવો આમ જોવું તમારે. એલા ભાઈ એ તો તમારી પાસે પૈસાનો મળ હશે ને તમે કઈક અહમ કરી ગયો છે એટલે ઈ તમારી વાતો ન કરાય. તમારા ઘરે ખારા ખાવા ખીચડી હોય ને હારા બે ઠોસરા થઈ ગયા હોય તો આખા જગતનો ઠેકો લઈને ન નીકળવાનું હોય. પણ તને ખુલ્લે જાય ન પડો તો હવે આખી વાત હું તો ઉભા રે તો આટાણા તમે વાતો આટાણા ખાલી હમણાં એ ભાઈ અટાણ તું કાર ભરવાની વાતો કરે ને કાલે 14મી એપ્રિલ લીલો ઝંડો લઈને નીકળ્યા છે જય ભીમ ઈ ડુગલા કેવાઓ. હા એટલે તમે ગુરુ મહારાજ છો એટલે ગુરુ મહારાજ નથી અમે ખાલી તમે બોટલા ડોલ કાકીડા. એ ભાઈ એ સંધુભાઈ એ સંધુ મકવાણા સાંભળો એ ભાવનગર એ સંધુ મકવાણા સાંભળો એ ભાઈ એ મોટા ભાઈ ફાકા ખોદેરી તમારી જાજી નહીં હાલે હવે. ઓય જાજી એ મારા ભાઈ એ હજી તારા કોઈ મોવારા કાપી જતું નથી ને માથા ઓઢીને રખડી માના હાથે કરી. તમને બધું બધા માણા જેવો માણા હોય એવો ખેલ કરતા તમને આવડે ઈ રવા દો. આવું અમને આવડે. તો હું તને આવડે તું મૂળ તો કાળ ભેરવની વાત કરી તે હું વાત કરી તે હું વિચારની વાત કરી હાલ તમે. કાળ ભેરવ અમારો ઈષ્ટદેવ છે. એટલે પછી તારો ઈષ્ટદેવ તને કોઈ ના પડી દે પૈસા પડી ને આખું ઘર ઊંધા પડી જાવ. મેં ક્યાં તને ના પડી કે તું ન માનતો. સમજો કાળ ભેરવ વિશે કાઈ ન કહેતા મારે એની દયેથી 3 માળ છે જોવા છે તો કાલ આવો. હું છે હાલો એડ્રેસ આપી દો. શું કરવું છે એડ્રેસ આપી દો તમારે જોવો હોય તો જો કાળી સજાવી હોતે ટીંગાય. ઈ તે ટીંગાડી હોય કાર ભેરવ નો ટીંગાડી એ બધું તારા આખે ઉભા લાકડા કર્યા હોય. કોઈ અહીંયા કાર ભેરવ ચડાવ્યો હોય તો કાર ભેરવ આઈ મોકલી દે ને મારે ઘરે એટલે હું કાર ભેરવ બે સમજી લઉં તાર કાર ભેરવ મારી પાસે મોકલી દે. તો કાળ ભેરવ ભલામણ જો આમ તો હવે પણ ફાકા મારવા એ તારા કાર ભેરવ કહીએ હા ભાઈ તે અટણ મને કીધું એ હા ભાઈ એ કાર ભેરવ ને અહીંયા મોકલી દીજે હું કાર ભેરવ બે સમજી લઉં. આમ જો તું ભલે ટોપી હો પણ ટુકારો ન કરતો હોય આખી વાત એટલે કહું છું તું કાર ભેરવ ને મોકલી દીજે. એ ભાઈ હું ટોપી નથી ટોપી તો તું છો કેમ કે તું કાર ભેરવ નો દાડિયો બનીને મને ફોન કર્યો તારે મને કાર ભેરવ બતાવવાનો જ કાર ભેરવ તાર ઘરે રાખીને મારે શું જોઈ છે કાળ ભેરવ વિશે તારથી એવું બોલો પણ તું તારા કાર ભેરવ ને કહીજે મને આશરો બેરો કરી દે. હાલા રોડ ઉપર તું માણા હો ને તો કાળ ભેરવ વિશે બોલાતું નથી બાકી તું હોય પણ તું તારા ગુરુને મને હું કામ દેખાડે એ તારા ગુરુને મને હું કામ દે તારો ગુરુને તું બે ઠીકડો મારી ને તું તારો કાર ભેરવ બે તાર જે કરવું છે ને મને ક્યાં દેખાડ ભાઈ બોલું. ઈ તારા કાર ભેરવ ભરતો મારે જોતો નથી મારે તારા કાર ભેરવ જોવો નહીં મારે તને જોવો નહીં તો તું મને ફોન કરીને કહે કે કાર ભેરવ જોઈ લે ઠીકડો ભેરવ જોઈ લે તારી પાસે રહીને તને તાર કાર ભેરવ કેમ મન ગોતી લે. તો તું તારી પાસે બધું રાખ ને તું અટાણે એ હા ભાઈ એ તું અટાણે ફાકા માળી નીકળ્યો છો. આ તો તારા નંબર નાખું નહીં નકર તને આવડા આંબેડકર વાળા અને જયભીમ વાળા કાર્યકરો હોય ને 18 વર્ષના તને ફોન કરજે એટલે મને કાર ભેરવ દે. ભાઈ તારો લેસા તો રાખી આંબેડકર હું તું જ્યારે હોય તો વિડીયોમાં આંબેડકર વાજી તારી કોને ડોલકા કીડા નથી તું તો ડોલકા કીડો છો ડોલકા કીડો છો એટલે તારા બધે ઠેકાને ડીંગા મારવાના હોય. એ બોલવાની આમ તો એક્સપ્રેસ ધીમી રાખ કોક માણસનો સમજ પેલા હવે તારી પા હવે એ તું ધજાવું ફોડીને બેઠો તો તું હતો કે મારી હવે તારી પા હોય હું હવે તું ભંગા તું હા ભાઈ તારી પા હોય હું કારી ધજા હોય હવે તારી કારી ધજા મારે શું કરવી તું ઈની ધજા તારા માથા લઈને રખડ ને એમને કારી ધજા તારી માથા બાંધીને રખડ ને માથા બાંધીને પોતિયા મારીને રખડ ને તને કોણ ના પાડે. તો પણ તું તારું કામ કર્યા કરીને જે કરતો મેં તને કીધું નથી હા મેં તને કીધું નથી તું મને ફોન કરજે અને તું અટાણે મને બતાવવા આવ્યો છે કાર ભેરવ જોઈ લે ફલાણો ભેરવ જોઈ લે મારે તારો કાંઈ જોવું નથી ઈ તારા બાપાને તારા ઘરે બતાય મારે જોતું નથી ભાઈ. તને બોલતા જ જાવ તું તારી માએ શીખવાડ્યું એટલે મારી માએ શીખવાડ્યું છે કે આવડા સંદુડાને એને કહી દીજે મારી માએ કીધું આવડા સંદુડાને કહી દીજે તારો કાર ભેરવ તારે સીનો જ્યાં કરવું એ કર લે. પેલા બોલતા શીખી જા તને બોલતા નથી આવડતું. તું હા ભાઈ એ સંધુભાઈ
એ ચંદુ સાંભળો, એ ચંદુ, એ મકવાડા સાંભળી લે ભાઈ, એ મકવાડા સાંભળ, તું આ કઈ કેડમાં તું કાર ફેરો તું બે આ સમાજનો ઉદ્ધાર કરો કઈક. ધજાવું ખોડી ન્યા આગળ ધજાવું ખોડી અને ગલકા ખાલીને બેઠો છો. હા ભાઈ આ નાઈટ નું કઈક ઉધાર કરી એવું કરીને કદું બધું ઉધારીના નામ જ હાલે છે કે બધું હવે જા દે. તને કોઈ પાણી પીવા બરકતું નથી, તને કોઈ તું પોણી ચા વાળો કેવા, તને જીનો ચા પાયો એને ડિસ્કા કરી. હા એટલે પોણી ચા વાળો કેવા. અને તારે આમાં ફોનમાં પડવાનું ન હોય, એ અમારી મેટર છે, અમારી પાસે રહેવા દે. તારે ફોન કરીને તારા દેવ મને બતાવવાનો હોય, તારા દેવ તારી પાસે રાખ, તારો કારફેરો તારી પાસે રાખ, તારો કોઈ ફેરો હોય ઈ તારી પાસે રાખ. ઈ તારા બધા ઘરને બતાવે અને તારા ભાઈઓને બતાવે, કેમ કે તું તારી બુદ્ધિ છે એ ફેરો પૂરતી છે, એટલે તું તારો ફેરો તમે તમારી પાસે રાખો, મને બતાવીમાં પાછા ઈ બધા તારા ઘરે લાકડા ઉભા કરી, મોટા દાંડિયા લઈને ધજાવું ખોડીને પગે લાગ, બાકી મને રવા દે, મારે સોતો નથી. એ તારી પાસે કદું લાકડું હોય તો તું ઊભું કરી અમે અમારો લાકડા જોતા નથી, બધા તને ખોવા દીધા છે તેમાં ધજાવું બરાબર રાખ, અમારે એ કઈ જોતું નથી. આ બધા લાકડા જોતા હોય અને હજી બીજા દંડિકા નજી તારે જોતા હોય તો અહીંથી લઈ જાય ને ખોયા કરે ધજાવું અને ફરતી બાંધ, પોતિયા વાર, માથા બાંધ, તારા લુગડા પહેર, પવાઈ મંડળ કર અને ભેગો સંગ્રહ કર. એ માણા હોય ને માણા તો થોડુંક બોલવામાં થોડુંક સભ્યતા રાખ. થોડી હું માણા નથી એટલે હું જનાવર છું. હમણાં એમ કહું હું નુગરો નથી, નામ નથી તો ઈ હા ભાઈ એ ઈ તો કોની વાત છે, ઈ તો ગુરુમુખી માણસો હોય એને. હવે તું તારી કાળી ધજાવું લઈને નીકળ્યો હોય, તારા હું ભાન હોય, તારી યાર ગુરુમુખી એટલે તને શું ખબર પડે? કે ગુરુમુખી એ તને ખબર ન હોય, સંત એ તને ખબર ન હોય. તું તો ભેરોનો દાંડિયો લઈને નીકળ્યો છો, ભેરોના દાંડિયા વગાડ ને આખી જિંદગી ઘંટા વગાડ અને ઢોલ વગાડ, બાકી તારા બીજું શું કરવાનું હોય? અને ધૂપ ધુવાડા કર, દન દન દન, બસ બીજું તારે શું કરવાનું? આમ જો કાલ ફેરવાનો ખોકરીઓ કરી જાય ને ત્યારે ખબર પડશે કે આ કાળો ખોકરીઓ કેવું હોય. તું તારે હું તારા નહીં કહું આવું, તાર ભેરન કહીજે તારું મારું જે કરવું કરી લે, બાકી મને બતાય. મારે તારા ભેરવ થી બીવું જ નથી. એ મારે તારા ભેરવ કોણ બી? ઈ આવડા લોકો માતાજી તનું ભેરવ ની બીક બતાવીને બધાને ડરાવતો હોય, ડરાય. તારો ભેરવ મારું કઈ કરી લે નહીં, તારા ભેરવ ને મારાથી મુઠ્ઠીઓ વેરે જાય તારો ભેરવ, અને તારો ભેરવ કઈ કરતો હોય મને બોલવા જ નહોતી ને. આ આટણ હું તારા ભેરવ ને કહું છું, તાર ભેરવ મન ભલ માર નાખ જા. મોટી એક્સપ્રેસ છો, દુનિયાની મોટી એક્સપ્રેસ છો. ઈ તો વાત છે કાકા, આ બુલેટ ટ્રેન કહેવાય, આ મોદી સાહેબ ની બુલેટ ટ્રેન કહેવાય. આ ક્યાંય ઊભી જ ન રહે, આ તો ડોને ડોન. આ ગાડી એક્સપ્રેસ લાગે. હા એક્સપ્રેસ આ ઊભી નો રહે. એટલે તું ઈ કાંઈ ઇન્ડિયા કાઢી અને ડરાવતો એને ડરાય, મને ડરાય અકાય તારો છોકો અકાય તોય આપણે તારે મને ભેરવના નામે ડરાવવો છે, તારે મને ભેરવના નામે પૈયે લગાડવો. એ તારે હા ભાઈ એ તારો એકય દેવ મારું કરી લે એમ નથી કાંઈ. કોઈનો સર્જા વિશ્વાસ અનસર્જા તને છે ને તારી બહાર આવી ને એ ઉપર એ વિશ્વાસ હા ભાઈ એ વિશ્વાસ શ્રદ્ધા બધું તારી પાસે રાખ, મારે તારું કાંઈ જોતું નથી. હવે તારે મને દેવાની જરૂર નથી. તારા બાપા ઉપર વિશ્વાસ ન રાખતો હોય ભગવાન. હા ભાઈ હવે મારા બાપા માથે વિશ્વાસ રાખો, ઈ મારો બાપો કઈ તારો બાપો નથી. જો મારો બાપો ની તારો બાપો એક હોય તો તું આવો ન હો. એટલે ઈ મારા બાપાની યારે સરખામણી કરી, કેમ કે ઈ બી ફેર છે. હા ભાઈ ઈ બી ફેર છે, કેમ કે આ ને મારો બાપો રહ્યો ને ઈ કઈક અલગ છે અને તારો બાપો એ કઈક અલગ હોય. કેમ કે તારા બાપાએ તને કાળી સત્તાવરનો ગલકો ઉભો કર્યો છે, અમારા બાપાએ ના પાડી છે. હા ભાઈ મારા બાપાએ આમાં ના નથી, તારા બાપા આવી ધજાવું દાંડિયા દીધા છે ખોડ્યા કે તારા બાપાએ જે દાંડિયા દીધા છે ને એ તું ખોડ. અમારા બાપાએ ચોખી ના પાડી છે કે આવડા સંદોડા જેવા આવે તો આને તું ડાહ દેતો નહીં. હા એટલે તું કાંઈ મારો ભાઈ મને તારો ભેરો બતાવતો નહીં. તારો ભેરો તારા બાપાને તારા ઘરે ને બધે બતાય, મારે જોતો નથી. અને તારા ભેરો ને કાંઈ તને હવા હોય કે મારો ભેરો ક્યાંય ફૂંક મારી દે એમ છે તો તું તારે મારું જઈને થાય કરી લે. પણ આમ જો 5-15 દી 4-6 મહિનામાં લાગે તો તું તો કાલ કે મારો ભેરો તને મારી નાખશે તો તારા ભેરો ને કહીજે મને કાંઈ બીજો દંડ ન દે, મને મારી નાખે એટલે ગાંઠો સટકે. તને મારી નો નાખે તને આમ જો હજી હળવી બધા માણસ જે વિડીયોમાં હા ભાઈ તારો ભેરો તો હેડવીને મારે એવું હોય તો પછી દેવ નો કહેવાય, તું ઈ બધા હડેલ ના કેવો. થોડુંક એ હા ભાઈ તું તારો ભેરો બે હડેલ ના કેવો, કોક ને કેન્સલ કરે, કોક ને મારીને રગ મારે ઢૂંઢાઈ ના મારે. આવો તારો ભેરો હોય તો તને હું સારું કરી દઈ. એમને તારો ભેરો બધાને કેન્સલ કાઢે તો તારો ભેરો તને હું સારું કરી દઈ. ઈ આવું જ હોય, કોક ને હેડવી મારે, એ મને ભલે હેડવી મારે, તને ભાઈ સીધા ગળામાં એ તને ભલે ગળામાં તારામાં કાંઈ તેવડ છે એવી બોલ હાલ હોય આખી. પણ તારો ભેરો તો તાર ભેરો ની વાત કરે ને હાલ ને, એટલે બધો પાણીયારો છો ને. લાય ભેરો વાળી વાત ચાલો હાલ, ક્યાં તારો ભેરો બતાવી ફાકા મારી નીકળી પડ્યો. ઈ ન્યા ધજા લાકડામાં દાંડિયા ખોડીને બે અને આ જગત ને ફરમાઈને તારો ધંધો કરવો છે ને તારા માણા ભેગા કરવા છે, મારે જરૂર નથી.
મને કોઈ દેવ બધાયમાં મારે કેમ રહેવું ઈ મારું હશે. હા. ઉજ્જૈનમાં તને કાયદેસર કોઈ કઈ ઉજ્જૈન તું જા, તારો ઉજ્જૈન વાળો અહીં થોડા આવ્યા છે. ઈ તું ત્યાં ગયો, તારો ઉજ્જૈન વાળાને મોકલ મારી પાસે. મારું એડ્રેસ દઈ દે. તારો વિડીયો જોઈ છે તું ગાંધી એક્સપ્રેસ ગાયા ઘાસ કોઈ કઈ પણ ઈ બધાય ભવાડા તું તારા કરસ, બીજા મને રવા દે. ઓલું સમજાય એટલે હું તો આ હું કાંઈ તેનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે નવરા તારી પાસે લાગો 20-25 કરોડ રૂપિયા લાગે છે કેની પા તો બોલીને ખવડાવવો બદલે કોઈ કઈ ખબર એટલે તું તારા ઘરે ખાવા ખીચડી નથી એટલે તું મને કર. તું મારા ઘરે આવી તને હોને થાળી ખવડાવું હાલ. તારા ઘરે હોનાની થાળી હોય એ ફોટો પડ, પોલીસ વાળા આવી છે બધી પકડી જા. હોનાની થાળી કાઢી ક્યાંથી તે? હોનાની થાળી તે કાઢી ક્યાંથી? તું આ કેને ન્યા ચોરી કરી છે? હો તારા બાપ દાડે કોઈ ન્યા હોનાની થાળી હોય તો આ તું ક્યાં ભવાડો કર્યો? તારો હોનાનો ભાવ 2.5 લાખ છે. તને હોને થાળી નામ લો તને ખાવાનું મન થાય આવ. એ અટાણે કીધું માર ઘરે હોનાની થાળી ફાકા ન મારતો જા, અટાણે તારું રેકોર્ડિંગ થાય. તારી જાતિ કરવું હોય ને કિલ્લે ના વેકી જા ખુલ્લો. તોય કઈ આમ બે આ તારું આવવાનું જ છે. તું કેટલો કાર ફેરો ને દાડિયા તને ઈ જ કરવાનું તો તારો કાર ફેરો ને તને બે ટ્રેન ચડાવવાના તું જો. અને તારો નંબર નાખવા તું જો તારો ફોન બંધ તો દીજે મને આપજે. મેટલ મામા જેવની બધી લમા ખોટે તોય ઈ તારો જોર નથી. તારો સાંભળ, એ મારી પીડા તું કરીમાં, તું તારા ઘર પૂરતું કર. સાંભળ, તું તારા ઘર પૂરતું કર. યારે કાટી કરવી પડે. કાળ ફેરવનું કીધું ને એમાં હલી ગયો મગજ. તારો મગજ હલી ગયો. તાર કાર ફેરવનું કઈ થયું નથી. તાર કાર ફેરવનું મગજ હલત મને મોકલી દે કર. તું શું કામ મગજ હલાવે છે? કાળ ફેરો રોડ સડી જાય એમ તું વાત તું તાર કાર ફેરો તે મને કાર ફેરો નો ડારો બતાવ્યો. હા ભાઈ તું તારા કાર ફેરો નો ડારો બતાવવા આવ્યો તો તાર કાર ફેરો હું મારું કર્યું તે શું કરી લીધું? પણ એ કાળ ફેરો કોઈ કાઈ કરી નો લે. પછી કયું ને બીક બતાવ્યા કરે. કઈ તો તું કયું ને બીક બતાવ્યા કરે. મારો ભેરો તને આમ કરી કે મારો ભેરો તારા ભેરો ને રોડો ચડાવી દઉં. સીધો ભાવનગર રોડો ચડાવી દઉં. હવે પણ 400 2-4 મહિના તું ચડી 400 મહિના મને અટણનું કર. 400 મહિના વાતો કરી ઈ તો કાલ સાંભળે કાલ મને શરદી થઈ જાય કે તું તો કે માર ફેરો તને શરદી કરતી હતી એટલે તું તો જ્યાં મને ઈમાય કઈ હોય નહીં. મનસુખ ટોપી સાંભળ મારી વાત. કાળ ફેરો વાળા જેટલા વિડીયો જોતા છે ને એ બધાના ફોન આવશે. તારે ફોન બંધ કરવો પડશે. મારા ભીમ ફેરો રહ્યા ને ઈ તને ભૂલકા કાઢ નાખવાના છે. તું ધ્યાન રાખ. હું ભીમ ફેરો માં છું ભેળો છું. તું ભીમ ફેરો તું ખોટો દાડિયો થવા ડાગલો થવા કાકીડો થવા તું ભીમ ફેરો માં છો તારે કાર ફેરો સજાની વાતો કરે. ડાગલો થવા ઠેકો લઈને કાર ફેરો ને નીકળ્યો છે પાછો બધો હું ભીમવાદી છું. એ રવા દા કાકીડો થવા ડોલ કાકીડા બંધ થઈ જા. ડોલ કાકીડો થવા હું કે ઢોલ કાકીડો એમ? હા તું ડોલ કાકીડો કર. બોલ ડોલ કાકીડો થવા કે હવે મારે સાહેબ તારે ફેરો ને ધજાવું ચડાય અને તું તાર બાપો ને બધે પૈયે કરો બતાવો. વિડીયો કોલ કરો ધજા બતાવો. નહીં મારે તારી ધજા માર ઘરે મેં જોયું ધજાવું. તું જો ને અને ઈ તું જો તું આમ ઉભો તું જો અને 24 કલાક ધજાવું જોયા કર. કેમ કે તારા આખી જિંદગી ધજાવું જો તારા ઘરે બીજું કઈ થાય નહીં. ધજાવું જોવા એમને તારી બાપ કેટલો તું ધજા જોવા ફોન કરે. સાંભળ આપણે ખરું યાર તમે કાયમ ઘા જાવ એક્સપ્રેસ ઘોડે યાર. તમે કાંઈ હું ભાઈ કરું તો તમે કાંઈ સમજતા નથી. એમાં મને કાંઈ ખબર પડતી નહીં. તને હું કાંઈ હાલો બોલો મનસુખભાઈ. એ મોટા ભાઈ મને મોટા ભાઈ હે બધું સાંભળું. હવે હું શું કહું ભાઈ થોડુંક દાદા વિશે તમે કીધું ને ક્યાં મારા શહેર. બાકી આમ જો તમે જે કરતા હોય ને હું મારો ધંધો કરું તો મારા છોકરાને પેટ ભરાય. તો પછી આ ધંધો કાર ફેરો નો થોડો કરાય બીજો કરી ને. કાર ફેરો નો ધંધો કરે છે એમાં મને ડરાવે. એટલે કાર ફેરો મને ડરાવે એનું કાંઈ તમે મને કાંઈ દાદા તું આ કાર ફેરો ની ભય બતાવવા તે મને ફોન કર્યો તો તું કાર ફેરો ની ભય મને હું કામ બતાવે છે અને સમાજ હું કામ ભરમાવે? તમારી ઈ ખોટી વાત છે. તે અત્યારે હું કીધું 100 મહિનામાં મારો ફેરો તને માન નાખશે. તે હું વાત કરી કે 100 મહિના ફેરોમાં તને હાડ કરી છે તો તારો ફેરો આ બીજાને ડરાવવા રાખ્યો તે. તમે યાર સમજતા જ નથી. ભલા મારા વાત તમે આમ એકવાર બોલવાનું શરૂ કરો ને અમે અમારે કાંઈ બોલવું નહીં અમે ભૂલી જાય. તમને કેવું હોય તારે યાદ કરીને પછી ફોન કરે. આમાં તારા સિસોડામાં અવાય જ નહીં. તમને મારે એક મુદ્દાની વાત કરવાની છે ભાઈ મનસુખભાઈ. બોલો મોટા ભાઈ. મોટો ભાઈ નો કયો તું ભેરવ ની મને ડર બતાવે ને અટણ મોટો ભાઈ કહે તો હું મોટો ભાઈ મોટા ભેરવ નો પૈકી લાગીને મને વાત કહી ને મને હું કામ કહે કે મોટા ભાઈ કરો તમે હું મોબાઈલ હમણાં શરૂ રાખું તમે અડધી કલાક સુધી બોલ્યા રાખો હું સાંભળ્યા કરું.
તારે ફોન જ ન કરે ને, મારે ક્યાં બોલવાનું, મારી પાસે ટાઈમ છે. તું ફોન કરીને લાકડા ઉભા કરી નટણ કરી કે બોલ્યા કરો તો તારે એ બધી લપ કરવાની હોય. અમે ને આઈકણ તારે છેડા દેવા હોય, તું તારો ભેરો બતાવવા મને હોય. મોટાભાઈ કરો તો તમે શું કરો તો અમને તમે કાકા એવું કરો છો, તમે વાતો એવી કરી કે મારો ભેરો તને હાઈડ કરશે, મારો ભેરો તને બીમાર પાડશે. સુકારો કરવો પડશે, અમે મોટાભાઈ કરી એ મને તુકારો કરો, મારે છે ને ભાઈ, મારે ભાઈ થવું નથી. તમે ભેરવના નામે કોકનો દબ્બો ને ભેરવના નામે કોકનો ભય બિહાડો તો એમાં શું આમાં તુકારા જીવે? તમને ડર બતાવવાની વાત નથી, વાત જ કાંઈક અલગ તમે છે. તમારા ઓડિયોમાં ચોખ્ખું કીધું કે 100 મહિનામાં તારું ધનોત પનોત મારો ભેરવ કરશે. તો ભલામણ તમે પછી કાંઈ સમજતા નથી, ભાઈ કરી તો પણ તમે હવે તમે સમજતા નથી. તમે જો સાંભળો, અમારે તમે ને ભાઈ કરવું પડે, કેમ કે તમે તો ભેરવ તમારી ભેગો છો, અમારી ભેગો કોઈ છે લૂંપો ડોડી? મારું કહેવાનું એક જ હતું, એ વાત તમારે સાંભળવી છે. શાના હિસાબમાં તમને ફોન કરવો પડ્યો એ તમારે સાંભળવું છે તો હું કહું ને કે તમે તમારું બોલવાનું શરૂ રાખો. પણ તું ભેરવની વાત ન કરતો. પાછી તું કરો કર્યો આમ છે, હું તમારામાં કાંઈ માન મર્યાદા કાંઈ મને હવે મારું બીપી વધી ગયું. મને છે ને ભાઈ આ મને આગળ આ મને કદાચ ભેરવ બોલાવતો હોય તો મારો ભગવાન જાણે, મને ક્યાંક તમારો ભેરવ મારા પૈણમાં આવ્યો હોય. ભણે છે તમારા કોઈ હગાવાલા, તમે આવી રીતના વર્તન કરીને વાત કરો સામાવાળા માણસને. તમે આખી વાતો સમજતા નથી. તમે એવી વાતો કરી કે તમે અટાણા ઈ તો તમે અટાણા ભાઈ મીડિયા કરો, બાકી તો તમે બાટી કરી ને. મારી વાત અટાણા જે તમે હાઈબ્રુ હું હવે ભાઈ કરું એમ કે મારે તમને ફોન હુલ્યો કરવો પડ્યો એ વાત હું કરું છું. શું કામ કર્યો? હવે તમે જે એ ઓલા વિડીયો ની અંદર બપોરે જોયો. કયો વિડીયો? તો તમે આજ બપોરે કાલ ફેરવનો કોઈ ભાઈ હતા એ તમારે એનો વિડીયો સાંભળો, એનો વિડીયો જોયો હોય તો તમે મારા ભાઈ છો, આપણે સમાજ એક થઈ ગયો. હું જય ભીમમાં છું. જય ભીમમાં ન હોય, જય ભીમ ડાગલા નહીં બનવાનું. જય ભીમ વાળો કોઈ દી માતાજીમાં ન હોય, માતાજીમાં હોય, જય ભીમમાં ન હોય. એ વાત ભૂલી જાવ. જે સોરી કરતો હોય એ સજ્જન ન હોય, સજ્જન હોય સોરી ન કરતો હોય. એમ તમારે કાર ભેરોની વાતો કરવી છે ને પાછી ભીમવાદી નામ દેવાનું ભલામણ ડા કાકીડા ડોલ કાકીડા થવાનું. તમે મારી વાત જ નથી સમજતા. સમજુ છું એટલે જ કહું છું. બોલો બોલો. અમે જય ભીમમાં છીએ પણ કઈ એવું થોડું છે કે જય ભીમમાં હોય ને લેબર. તમે સમજતા નથી ભાઈ. જો એ સાંભળો એ ભાઈ, એ ભીમવાદી કોઈ દી ધૂણો ને ધૂણો એ ભીમવાદી નો હોય. કાં તમે બે વાત કરો એલા ધૂણતા ભાડ્યો હું ધૂણું છું. તમે અટણ ભીમ ના કાળભૈરવની નામ લઈને તો નીકળ્યા છો, નજી પાસે કે તો કાળભૈરવ તો દેવગતિની વાત છે ને. મનસુખભાઈ જે માતાજીને ભગવાનને માનતા હોય માતાજી મેં તમે માનવાની ક્યાં ના પાડી? તમે તો પરચો દેવાનું કીધું કે મારો ભેરવ આમ કરી નાખે. તમે માનો ને તો મેં ક્યાં તમે ના પાડી? હું એમ કહું છું માતાજીને ભગવાનને માનતા હોય જય ભીમમાં ન હોય એવું નક્કી થઈ ગયું. તમે આખી વાત સમજતા નથી. ઈ બાબતમાં તર્ક વિતર્ક વાળો હોય એમાં પરચો ન આવે. તમે તો કહો છો કે મારો ભેરવ 100 મહિને માન નાખશે તો ઈ ભીમ વાળો આનાથી ડરે? તમે કોઈ ભીમવાદી હોય એને કહો મારો ભેરવ તને માન નાખે, તારો ભેરવ નહીં રમતે ચડાવો. મારી વાત સાંભળો છે, જે ભીમવાદી હોય એને નક્કી થઈ ગયું તમે કહો છો ને ઈ બી નહીં કોઈ દી. જો ભાઈ શિક્ષણ ઓ શરણી કા દૂધ જો પીએગા વો દાડેગા. ઈ તમારા હતર ભેરવ મોકલો તો ઈ કાંઈ તમારા બી નહીં. તમે જે પરચા દેવાનું મારી નાખવાની ભય બતાવો ભેરવના નામે તો કઈ ઈ અમે બી ઈ બાયુ બી ઈ કોઈ તમારે જેવો માતાજી વાળા હોય કાર ભેરવ વાળા હોય ઈ તમારાથી ડરે. અરે મારી કા મને સંધુભાઈએ કીધું એનો મોટા ભાઈ કાં પાછી મારો કોક કે ઈ જે ભીમવાદી હતા ડોક્ટર આંબેડકર હતા તો બોધમાં નહોતા, બોધ ભગવાન નહોતા. તો એ ભાઈ એ સાંભળ એ બાપા તને કાંઈ ખબર નથી. છોકરી બેમાં બોધ હતા એનામાં અપ્પા નો આવે, એમાં ધજા નો આવે, એમાં નાળિયેર નો આવે, એમાં દોરા તાકા નો આવે, એમાં માનતા નો આવે, એમાં અપ્પા નો આવે. છોકરી બેહાડીમાં તમને ખબર છે હું એમાં દોરા ધજા કરું, હું એમાં ધોણું છું ઈ તમને ખબર છે? ત્યાં હમણાં ધજા નહીં લાવે કે હાલો વિડીયો કોલ કરો કે હમણાં કાળી ધજા હું બતાવું કાં ડાકે ડોલ કાકીડા થા ભાઈ. હમણાં ધજા બતાવવા માટે વિડીયો કોલ નું કહીશ ને પાછો ભાગા મારે. હા ઈ તો હોય, ઈ તો હું કહું તો પછી બુદ્ધ ભગવાનની વાતો કરો મને. હું કામ તમે બે બાજુ તલવારે હાલો? પણ બોધ ભગવાન હતા ઈ બધું એકનું એક જ છે. જે સમજાય મારી પાસે એક કરીમાં એના નાના કાંઈ લેવા દેવા નથી. ઈ આખી મેટર અલગ છે. આ તો તમને કહું ગાંડા હારે ગાંડ પણ કર્યા જેવી વાત છે. મારે તારી હારે વાત કરીને હું મારે અડધો ગાંડો કર્યો તે મને. હું સકડીયો સડ્યો કીધું ને તમારો વિડીયો જોઈ જાય. હા ઈ સકડીએ સીડ્યો પણ આમાં ફોન ન કરાય કેમ કે અમને ખોટું ટેન્શન દેવાય નહીં. સાંભળીને મજા કરાય, બાકી આ સાંભળીને પછી ફોન ન કરવાનો હોય. તમારે એમ ન કહેવાય ને. મારે ફોન કરવાનું કારણ એક જ હતું કાર ભેરવ તારું હું કરી દીધું. કાર ભેરવ તું કર્યો જેમ કહું છું. કાર ભેરવ તને કઈ કરી દીધું નથી. તું મને કાર ભેરવ બતાવ્યા અને કાલ ભેરવ વાળા છે ને બધાના ફોન આવશે તમારા. એકઈ નો આવે મારે. હું 12 ભેરવ છું એટલે તારે એકઈ ભેરવ મારા ફોન નહીં આવે. ઈ હવા કાઢ નાખ તું. ભેરવ માનતા છે ને અખાડા વાળા બધા જે કઈ હોય હજી બીજા ફાકા મારે કહું છું. તું સાંભળી લે એ ભાઈ. એ તને એમ હોય હું આ વાત કરીને આ મૂકન એટલે ભેરવ વાળા બધા છોટો હું 12 ભેરવ છે. તારો એકઈ ભેરવ મને ફોન નહીં કરે અને તારો ફોન બંધ કરી દેવો છે. હું તારો નંબર નાખી મને તારો ફોટો મોકલી એટલે તને ખબર પડે ક્યાં ભેરવ વાળા લાંબા છે. બધા ભેરવ વાળાનો ફોન આવશે ઓટોમેટિક. તું મને ખાલી તારા નંબર તમારી પાસે તું મને ખાલી તારો ફોટો મોકલી દે.
મારો ફોટો મોકલો. હા તારો ફોટો મોકલી એટલે તારો ફેરો જોવો છે ને કીનો ફેરો મોટો છે તને બતાવું. સારું હાલો રાખો મારા ઓલા ભાઈ પાસે દાઢી નહીં હવે તું બીજી વાર આમ ફોન નો થઈ દાડીએ જાતને હું કામ આ કાર ફેરો માં ચડ્યો છે મારા ભાઈ. તારે દાડીઓ કરીને કડિયા કામ કરીને હું કામ આ લપ કરે છે મારા ભાઈ. લે કે 400 રૂપિયા દાઢી હે 400 રૂપિયા દાઢી નહીં દે ઓલા ભાઈ આજે નથી જોઈએ પછી દાડીએ જ કરીને આમાં હું કામ ડીંડક કરીને આમાં ફોન કરીને ખોટા ફવાડે પડે. હવે તારો ફોટો મોકલ તું બહુ સારો માણસ હતો. હે તારો ફોટો મોકલ એમાં રૂબરૂ મળવું પડે સારો માણસ કેટલો જોવા તો રૂબરૂ મળી લીજે ને આપણે ગમે ત્યાં નાઈટ થી ભેગા આમ તો જ બતાવો અહીંયા કે કાળ ફેરો 1 કલાકમાં કેટલા રૂપિયાનું કામ કરી દે ઈ તો તારે દાડીઓ કરવાની ઈ ફેરો ને તારે બે દાડીએ જાવ ને મજા કરો ફેરો ને આજે લોકો તને થાક ન લાગે એ ભાઈ કાળ ફેરો નું નામ લેતા હોય ને દાઢી ન કરવાની હોય તઈ અને ત્યાં પણ તારે સાંભળ જો કાળ ફેરો નું તું ડીંડકું કરીને બેઠો તો તારી ત્યાં માણસો નાઈટ ભેગી કરીને એની પાસે પૈસા લે તાર દાડી ન દઉં શું છે દાઢી કરવા ઘણા કરે છે આમ જો કાળ ફેરો નું નામ લેતા હોય ને દાઢી ન કરવાની હોય તો પછી તેને માણા ભેગા કરીને એકાદી ઓલી દાન પેટી મૂકી દે. હા એ તો કરવું જ પડે ને એ તો છોકરાને જમાડવી તોય કાંક સારું એમ છોકરાને જમાડીને પછી સમાજ ભેગી કરાય કે બાપ ઓલા સતુબન કોણી એકાદો ખમકારો કરે ખમા કે બાપ મારી મેલડી મારા સમજે જો એકવાર તાબો ખાવાનો હતો મારો સમજે એટલે એ બોલે આવો બધા એ ભાઈ હો એ રાઠોડભાઈ શું છે આવી મજા હો મજા હું આવે આવા કોઈની ખોટા આવી રીતે ખોટા કોઈની બીપી વધારતા નહીં કોક ગરીબ માણસ મરી જાય આમાં દાદા વિશે થોડું ખોટું તો બોલી ગયા છો ભલા માણસ એટલે જ ફોન કરવો પડ્યો ક્યાં દાદા વિશે એટલે મને દાદા કહી ગયા હોય આવીને કે મનસુખભાઈને ફોન કરી તોય કોના ખબર તું ને તાર દાદા બેન લીંડી વેરાઈ ગયા તો ફાકા મારી માં તારી ને તાર દાદા ની બેન લીંડી વેરાઈ ગઈ બીજી રેવા દે ના 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 એમ નો પાછી મારી એમ તો કઈક ને પાછી મરાઈ ગઈ પેલા તો જીવી તો તમને પડી ગઈ હતી શું છે જીવી તો તમને પડી ગઈ હતી પેલા શેમાં સારું હાલો મેકું ભાઈ દાડીએ ચડી જાય